પાટણમાં અસામાજિક તત્વો સામે બુલડોઝર એક્શન સામે આવ્યું છે। બુકડી વિસ્તારમાં ગેરકાયદે દબાણો પર ફર્યું છે બુલડોઝર। જાહેર ખોખરાના ગેરકાયદે દબાણો જમીનદોસ્ત કરવામાં આવ્યા। ગેરકાયદે મકાન અને દુકાનો પર પોલીસે બુલડોઝર ફેરવ્યું। જહીર સામે હત્યાની કોશિશ જેવા 10 જેટલા ગુના દાખલ કરવામાં આવ્યા છે। હાલ તો આરોપી જહીર ખોખરા જ્યુડિશિયલ કસ્ટડીમાં છે। ચુસ્ત પોલીસ બંદોબસ્ત વચ્ચે દબાણ હટાવવાની કામગીરી શરૂ કરવામાં આવી છે। આ વ્યક્તિની વાત કરીએ તો જહીર ઉર્ફે ખોખરો કે જે દહાડ મર્ડરની કોશિશ જેવા ગંભીર ગણી શકાય એવા અલગ 10 જેટલા ગુનાઓમાં સંડોવાયેલો વ્યક્તિ છે। આ વ્યક્તિ હાલમાં જે ફાયરિંગની ઘટના બનેલી હતી એમાં પણ એનું નામ ખુલેલું હતું। આ વ્યક્તિ હાલ જ્યુડિશિયલ કસ્ટડીમાં છે। આ વ્યક્તિ દ્વારા બુકડી એરિયામાં જે અલગ અલગ દુકાનો અને રેસિડેન્શિયલ હાઉસીસના રૂપમાં જે ગેરકાયદેસર દબાણ કરવામાં આવેલું હતું એને હાલ તોડવાની કાર્યવાહી ચાલુમાં છે। જહીર ઉર્ફે ખોખરનું જે ગેરકાયદેસર જે બાંધકામ છે તે તંત્ર દ્વારા આજે તોડી પાડવાની કામગીરી શરૂ કરી છે। કેમેરામેન નિકેશ કે દ્રશ્ય બતાવે કે જે પ્રકારે જહીર ઉર્ફે ખોખરો છે તે હિસ્ટ્રી સીટર છે અને તેને જે નીલમ સિનેમા પાસે જે તાજેતરમાં જ જે થોડા દિવસ અગાઉ જે ફાયરિંગ કર્યું હતું તે ગુનાની અંદર પોલીસે તેમની અટકાયત ધરપકડ કરી છે અને તેને ઝેરના સળિયા પાછળ ધકેલી દીધું છે। ખાસ કરીને વાત કરવામાં આવે તો પાટણ શહેરના બુકડી વિસ્તારમાં જહીર ખાનનું જે રહેણાંક વિસ્તાર છે તે ગેરકાયદેસર છે। તેમાં ઘર સહિત જે દુકાનો છે દુકાને તમામ સમાવેશ કરવામાં આવ્યો છે। ત્યારે આ જે જહીર છે તે 10 જેટલા ગુનાની અંદર સંડોવાયેલો છે, જેમાં ખૂનની કોશિશ, લૂંટ સહિતના કેસોની અંદર તેઓ સંડોવાયેલો છે। ત્યારે આ જે ગેરકાયદેસર જે જહીરનું જે ગેરકાયદેસર બાંધકામ હતું તેને તોડવાની કામગીરી હાલ તો શરૂ કરી દેવામાં આવી છે। ત્યારે પોલીસ કાફલો સહિત ડીવાયએસપી એ ડિવિઝન સહિતનો જે સ્ટાફ છે તે અહીંયા ખડકી દેવામાં આવ્યો છે અને જે પ્રકારે અહીંયા જે ગેરકાયદેસર બાંધકામ છે તેને તોડવાની કામગીરી યુદ્ધના ધોરણે શરૂ કરી દેવામાં આવી છે। ખાસ કરીને વાત કરવામાં આવે તો બુકડી વિસ્તારની અંદર લગભગ 3 થી 4 જેટલા ગેરકાયદેસર મકાનો છે, તેમજ આગળના ભાગે 5 થી 6 જેટલી દુકાનો છે તેને ગેરકાયદેસર હોય તેને તોડવાની કામગીરી હાલ તો શરૂ કરી દેવામાં આવી છે। એટલે કે જે રીતે કહી શકાય કે જે ગેરકાયદેસર જે બાંધકામ છે જે અસામાજિક તત્વોના છે તેની સામે તંત્ર દ્વારા લાલ આંખ કરી અને જે બાંધકામો છે તેને તોડવાની કામગીરી યુદ્ધના ધોરણે શરૂ કરવામાં આવી છે। પ્રેમલ ત્રિવેદી, જી મીડિયા, પાટણ।